પાટણનું પટોળું અંબોડે ગુંથી ગજરો. સો હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. તો આજના ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તમે ડેમોમાં જોયું મિત્રો સ્ટેટસ લવનું, તેવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું. અને જે ટેક્સ્ટ એનિમેશન છે તે પણ હાલ ટ્રેન્ડિંગમાં ચાલ્યું છે મિત્રો. તો તે પણ આજે બનાવતા શીખીશું. તો વિડીયોને અહીંયાથી એન્ડ સુધી જોજો. અને વિડીયોમાં નવા આવો તો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો વિડીયો અહીંયાથી શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો અહીંયાથી આપણે જે સ્ટેટસ એડિટ કરીશું તે અલાઇટ મોશન એપમાં કરીશું. જો તમારી પાસે અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન ના હોય મિત્રો, તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અથવા તો તમે ટેલિગ્રામ ચેનલમાં જશો, ત્યાં પણ તમને લેટેસ્ટ વર્ઝન તમને ત્યાંથી મળી જશે. તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયાથી આપણે વિડીયોને શરૂ કરીએ. અહીંયાથી આપણે અલાઇટ મોશન ઓપન કરી લઈશું. અહીં પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. 9.16નો રેશિયો લઈ લઈશું. ત્યારબાદ ક્રિએટ પ્રોજેક્ટમાં ક્લિક કરીશું. અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું છે. તો આપણે મીડિયામાં જઈશું. વિડીયોની અંદરથી આપણે સોંગ લઈ લઈશું. તો અહીંયાથી વિડીયો ઉપર ક્લિક કરીશું. અહીંયાથી એક્સટ્રેક્ટ ઓડિયો કરી લઈશું. ત્યારબાદ જે વિડીયો છે તેને અહીંયાથી ડિલીટ કરી લઈશું. ત્યારબાદ પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. ફરીથી અહીંયાથી આપણે એક ફોટો એડ કરીશું. તો અહીંયાથી ફોટો એડ કરી લઈએ અને છેક સુધી તેને ખેંચી લઈશું. તો અહીંયાથી છેક સુધી ખેંચી અને ફર્સ્ટમાં આવી અને આપણે જે પીએનજી મૂકવાના છે, તો આપણે સૌથી પહેલાં તો જ્યાં લિરિક્સ ચાલુ થતી મિત્રો તેટલે અહીંયાથી બીટ મૂકી લેવાની છે. અને અહીંયાથી જે શેડો છે મિત્રો, પીએનજી શેડો છે તે મૂકવાના છે. તે પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. મીડિયામાં જઈશું. અહીંથી એક આપણે પીએનજી લઈ લઈશું. જે બ્લેક શેડો હશે તે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે, તે વ્હાઇટ બેકગ્રાઉન્ડ અહીંયાથી રિમૂવ કરવાનું છે. તો અહીંથી પહેલાં તો ચેક સુધી સિલેક્ટ કરી લઈશું, ખેંચી લઈશું. ત્યારબાદ જે આપણું વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે તે રિમૂવ કરવાનું છે. તો અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈશું. ડાર્કેનમાં જઈશું અને મલ્ટીપ્લાય કરી લઈશું. તો અહીંયાથી જે શેડો છે, સોરી મિત્રો, જે વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે તે નીકળી જશે. ત્યારબાદ અહીંયાથી ઉપર પણ આપણે મૂકવાની છે શેડો. તો અહીંયાથી તેને ડુપ્લિકેટ લેયર કરી લઈશું. ત્યારબાદ ફર્સ્ટ કોઈ પણ એક સિલેક્ટ કરી અને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું. રોટેટમાં જઈશું અને 180 ડિગ્રી અહીંયાથી ખેંચી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ અહીંયાથી આપણે સૌથી પહેલાં અહીંયાથી આપણે ફર્સ્ટમાં આવી જઈશું બીટ ઉપર. અહીંયાથી લિરિક્સ ટાઈપ કરવાની છે. તો અહીંયાથી લિરિક્સ ટાઈપ કરવા માટે અહીંયાથી પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી જે લિરિક્સ છે મિત્રો તે અહીંયાથી તો આવજે. તો અહીંયાથી આપણે ટાઈપ કરી લઈએ. લિરિક્સ ટાઈપ કર્યા બાદ અહીંયાથી ફોન્ટ આપી લઈશું ગુજરાતી. ત્યારબાદ સાઇઝ તમારે જેટલી પણ રાખવી હોય તેટલી રાખી શકો છો. ત્યારબાદ વ્હાઇટ કલર આપી લઈશું. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું. રાઇટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી બેક આવી અને આપણી જે લિરિક્સ છે મિત્રો તે અહીંયાથી તો આપણે અહીંયાથી જે લિરિક્સ છે તે અહીંયાથી ખતમ થાય છે. તો અહીંયાથી બીજી લિરિક્સ ચાલુ થાય છે. તો અહીંયાથી તેને પણ અહીંયાથી આટલા સુધી ખેંચી લઈશું. ત્યારબાદ અહીંયાથી જેટલી પણ તમારી લિરિક્સ ચાલુ થતી મિત્રો તે અહીંયાથી તમારે પહેલાં તો કોપી કરી લેવાની છે. તો અહીંયાથી કોપી કરી અહીંયાથી કોપી લેયર કરીશું અને જ્યાં પણ તમારે જે લિરિક્સ ચાલુ થતી હોય મિત્રો, જે બીજી કોઈ પણ અહીંયાથી મૂકી લેવાનું છે. બરાબર, અહીંયાથી મૂકી અને તમારે લિરિક્સને ટાઈપ કરી લેવાની છે. તો અહીંયાથી આપણે એક લિરિક્સ ટાઈપ કરી લઈશું. એડિટમાં જઈશું અને અહીંયાથી આવજે રે અહીંયાથી ટાઈપ કરી લઈએ. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું. અહીંયાથી બેક આવી જઈશું અને અહીંથી આપણે જે ટેક્સ્ટ છે મિત્રો તે અહીંયાથી નીચે ખેંચવાના છે મિત્રો. તો અહીંયાથી આપણે પહેલાં તો નીચે ખેંચી લઈશું અહીંયાથી. ત્યારબાદ અહીંયાથી કોપી કરી અને તમે તેને જ્યાં પણ આપણી લિરિક્સ ચાલુ થાય છે ત્યાં મૂકી શકો છો. પહેલાં અહીંયાથી જ્યાં પણ આપણે ટેક્સ્ટ મૂકવા હોય મિત્રો તે અહીંયાથી મૂકી લેવાના છે. ત્યારબાદ અહીંયાથી આપણે ઇફેક્ટ આપવાની છે. ટેક્સ્ટમાં ઇફેક્ટ આપવાની છે. તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. એડ ઇફેક્ટમાં જઈશું. ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી જે ટેક્સ્ટ એન્ડ ટ્રાન્સફરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. જે ફેડ અપ બાય લેટરનું છે તેના ઉપર ક્લિક કરીશું. ટેક્સ્ટ ટ્રાન્સફરમાં જઈશું. અહીંયાથી જે રેન્જ છે તેને રેન્જ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી જે એન્ડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને જે પહેલાંથી કી ફ્રેમ છે તેના ઉપર એકવાર અહીંયાથી ક્લિક કરી લઈશું. તો અહીંયાથી આવું ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીંયાથી આટલા સુધી મૂકી લેવાનું છે કી ફ્રેમને. ત્યારબાદ આપણે અહીંયાથી 100 હોવો જોઈએ. તો અહીંયાથી 100 હોવું જોઈએ અને અહીંયાથી જે ફર્સ્ટમાં છે તેને તમારે વધારવું હોય તો વધારી શકો છો હાર જેટલું. ત્યારબાદ નીચે જઈશું, ટ્રાન્સફરમાં જઈશું અને જે લેટરનો ઓપ્શન છે
તેની જગ્યાએ અહીંયાથી વર્લ્ડ કરી લેવાનું છે. વર્લ્ડ કરી ત્યારબાદ ફરીથી નીચે આવવાનું છે અને ઇન્ટરપોલેશનનું ઓપ્શન છે તેને ક્લિક કરી અને એઝી આઉટ છે તેને અહીંયાથી 100 કરી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી આપણી જે ઇફેક્ટ છે તે મૂકી જશે મિત્રો, બરોબર. તેથી આપણી જે ઇફેક્ટ છે તે અહીંયાથી મુકાઈ ગઈ છે. ત્યારબાદ અહીંયાથી જેટલી પણ લેરિક્સ હોય તેટલી અહીંયાથી ઇફેક્ટમાં જઈશું, કોપી ઇફેક્ટમાં જઈશું અને અહીંયાથી જેટલી પણ લેરિક્સ હોય તેટલી અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે. તો અહીંયાથી આપણે પેસ્ટ કરી લઈશું. અહીંયાથી જેટલી પણ લેરિક્સ હોય તેટલી અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે. ત્યારબાદ બેક આવી જઈશું. અહીંયાથી આપણે બેક આવી ગયા બાદ જે આપણી ફર્સ્ટમાં છે આખી જે જગ્યા છે મિત્રો, ત્યાં આપણે ઇમોજી મૂકવાના છે. તો ઇમોજી અહીંયાથી બેક આવી જઈશું. અહીંયાથી જે આપણી પ્રેસેટ છે અથવા તો તમને XML ફાઇલ મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી ઓપન કરી અને અહીંયાથી ચારેયને પ્રેસેટને સિલેક્ટ કરી અહીંયાથી કોપી ફોર લેયર કરી ત્યારબાદ બેક આવી જઈશું. બેક આવી પ્રોજેક્ટમાં આવી જઈશું અને અહીંયાથી આપણે પેસ્ટ કરી લેવાની છે. અહીંયાથી પેસ્ટ કરી અને અહીંયાથી જે બીટ ઉપર આવી જઈશું અને આપણે જે આ લિરિક્સ છે મિત્રો તેને સારી રીતે અહીંયાથી સિલેક્ટ કરી અને બીટ ઉપર મૂકી લઈશું. બીટ ઉપર મૂક્યા બાદ અહીંયાથી બરોબર અહીંયાથી મુકાઈ જશે. ત્યારબાદ અહીંયાથી બીટ ઉપર આવી જઈશું. પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું. ટેક્સ્ટમાં જઈશું. અહીંયાથી આપણે 3 ઇમોજી મૂકી લઈએ. તો અહીંયાથી ઇમોજી મૂકી અને અહીંયાથી તમારે જેટલી પણ સાઇઝ રાખવું હોય તેટલી રાખી શકો છો. ત્યારબાદ કલરમાં આવી જઈશું. કલરમાં આવી વચના આઇકોન ઉપર ક્લિક કરી અને જે લાઈન છે તેને નીચે ખેંચી લઈશું. તેથી આપણે જે ઇમોજી છે તે જોવા મળશે. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું અને અહીંયાથી આપણે ઉપર તેને મૂકી લઈશું. તો આવી રીતે મૂકી લઈશું. ત્યારબાદ બેક આવી અને આપણે જે ઇમોજીની લેરિક્સ છે મિત્રો તેને લેયર છે તેને અહીંયાથી છેક સુધી ખેંચી લઈશું. અહીંયાથી છેક સુધી ખેંચી લઈશું અને તમારે જેટલી પણ લેરિક્સ હોય મિત્રો તેટલી તમે અહીંયાથી કોપી પેસ્ટ અહીંયાથી કરી લેજો ઇફેક્ટને. ત્યારબાદ અહીંયાથી આપણે જે વિડીયો છે અહીંયાથી એન્ડ થઈ જશે. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો છે તે બનીને તૈયાર થઈ જશે.